સુરતમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે, તો તેને લઈને તપાસ થશે। ફાયર વિભાગે સીલ માર્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પ્રથમ વખત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ સીલ કરવામાં આવ્યું છે। તો 3 સંચાલકોને આગામી 28મી નવેમ્બરે હાજર રહેવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। તો આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે અલ્ટિમેટમ અપાયું છે। નવા એક્ટ મુજબ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરી નથી। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે પણ સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે। તપાસ થઈ રહી છે, તેને લઈને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે અલ્ટિમેટમ અપાયું છે। 3 સંચાલકોને આગામી 28મી નવેમ્બરે હાજર રહેવાનું અલ્ટિમેટમ અપાયું। પ્રથમ વખત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ સીલ કરાયું છે હોસ્પિટલને। તો જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો। ફાયર વિભાગે સીલ માર્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મીડિયાના માધ્યમથી અમને જે ખબર પડી એ પ્રમાણે પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ જે તે દિવસે ઝડપથી એ હોસ્પિટલના પ્રમાણ એટલે કે ડોક્ટર્સના ને એ બધું જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી હતી અને એમાં એક્ટ મુજબ એનું કોઈ રજિસ્ટ્રેશન ન હતું। એટલે અમારી ટીમ બનાવીને અમે પાછા ફરીવાર ચકાસણી માટે હોસ્પિટલમાં ગયા હતા। હોસ્પિટલ જે તે વખતે બંધ હતી અને ફાયર વિભાગ તરફથી સીલ મારવામાં આવી હતી અને ત્યાં જઈને માલિક અને જે બોર્ડ પર જે નંબર આપ્યો હતો એનો સંપર્ક કરવામાં આવ્યો, પણ એ લોકો આવ્યા ન હતા, ફોન લાગતો નહોતો અને માલિકનો સંપર્ક પોલીસ વિભાગ તરફથી જાણ કરવામાં આવી છતાં પણ એ લોકો આવ્યા ન હતા। અંતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને ડૉક્ટરના પ્રમાણપત્રો રજૂ ન કરવાથી અમે એ હોસ્પિટલને સાંજે સીલ કરવામાં આવી હતી અને એમને નોટિસ આપવામાં આવી છે। નોટિસમાં આવતા ગુરુવારે 4 વાગ્યે બધા પ્રમાણપત્રો, ડોક્ટર્સના પ્રમાણપત્રો, સ્ટાફના પ્રમાણપત્રો અને હોસ્પિટલના ધારાધોરણ મુજબના નિયમ અનુસારનું ઉપલબ્ધ છે કે નહીં સાધનો એ બધું ચેક કરવા માટે ગુરુવારે બોલાવ્યા છે।